જસદણમાં વિદ્યાર્થીઓએ જસદણ ડેપો ખાતે ચક્કાજામ કરી જીએસઆરટીસીની તમામ બસોની અવરજવર બંધ કરી દીધી। આંદોલનનું કારણ જસદણ રાજકોટ રૂટ પર બસોનું સમયસર ન આવવું છે, જેના લીધે વિદ્યાર્થીઓ અને મુસાફરો લાંબા સમયથી હેરાનગતિ ભોગવી રહ્યા છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ડેપો ખાતે એકઠા થયા અને તેમણે ડેપો મેનેજરને અગાઉ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા આ પગલું ભર્યું છે। વિદ્યાર્થીઓની મુખ્ય માંગ છે કે જસદણ રાજકોટ રૂટ પર બસો નિયમિત અને સમયસર ચલાવવામાં આવે, જેથી તેમની અભ્યાસ અને મુસાફરીની સમસ્યાનો દૂર થાય। આ રૂટ પર દરરોજ 9 બસો ચાલે છે, પરંતુ અનિયમિત સમયપત્રકને કારણે મુસાફરોને નોંધપાત્ર અગવડ થાય છે। રાજકોટ વાળી બસો એક મુકાતી નથી, રોજનો પ્રોબ્લેમ છે। એક બે બસનું માણસ એક બસમાં જાય છે, ઊભા જાય રોજ। સવારે એ પ્રોબ્લેમ, સાંજે એ પ્રોબ્લેમ, ત્યાંથી ને એમ થાય 5-4 વાગ્યા પછી ત્યાંથી બસ નથી મળતી। લોકલ અપડાઉન વાળાને રોજ હેરાનગતિ થાય છે। જે અમારી 6 વાગ્યા પછીની બધી બસો છે એ હોતી નથી। 1 મહિનાથી આ જ પ્રોબ્લેમ છે રાજકોટ વાળી। હવે જ્યારે પૂછવા જઈએ તો એક જ પ્રશ્ન, ડ્રાઈવર નથી, બસ નથી। પાછળ અમારી સામે તો બસ વર્કશોપમાં પડી હોય છે, તો કે એમાં આ પ્રોબ્લેમ છે, તો પ્રોબ્લેમ અમારે થોડો સરખો કરવો। કેટલા બધા લગભગ ઓલમોસ્ટ બધાને આ જ પ્રોબ્લેમ છે 1 મહિનાથી, પણ એનું નિવારણ તો લાવવું પડે ને। બધા જોબવાળા વિદ્યાર્થી કોઈ બીજે બહાર જતા હોય કે 1 મહિનાથી છે અને ટાઈમે નોકરી ઉપર અમુકને જવાનું હોય, નિશાળોમાં કેવું જવાનું હોય તો ટાઈમે પોગી ન હોય કે તો પછી અમે કેવી રીતે ત્યાં પહોંચીએ કે ટાઈમ અમારો સુકાઈ જાય। કલાક બેવું પડે, અડધી કલાક બેવું પડે તો આવે છે બસ તો આવી ન શકે, તો અમે હેરાન થાવી એમ।